નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ શહેરમાં બનાવાયેલ 3 કૃત્રિમ કુંડમાં 2570 જેટલી ગણેશ પ્રતિમાઓનું વિના વિઘ્ને વિસર્જન કરાયું. પ્રકૃતિના જતન માટે ભરૂચ નગરપાલિકાના સરાહનીય કામગીરીની પ્રશંસા કરતા નગરજનો. અંકલેશ્વરના જૂના દીવા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ દોશીને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત કરાયો. શિક્ષક દિને અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સન્માનિત કરાયા. ભરૂચ શહેરમાં 3 કુંડમાં 2570 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું. ભરૂચ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનને લઈ 3 કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા, જેમાં જીબી મોદી પાર્ક, મકદમપુર અને જાડેશ્વરના ગાયત્રી મંદિર પાસેના 3 કુંડોમાં શ્રીજી ભક્તોએ 5 નદીઓના જળથી ભરેલા કુંડોમાં પ્રતિમાઓ વિસર્જન કરી હતી. તંત્ર દ્વારા તરવૈયાઓની ટીમ, મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ વર્ષે ગણેશ વિસર્જનના દિવસ સુધી પીઓપી અને ઇકો ફ્રેન્ડલી મળી 2570 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું, જ્યારે ગત વર્ષે 2806 જેટલી પ્રતિમાઓનું કૃત્રિમ કુંડોમાં વિસર્જિત કરવામાં આવી હતી. પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે શ્રીજીના ભક્તોએ જે સાથ સહકાર આપ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે પાલિકા કર્મચારીઓની સરાહનીય કામગીરી બદલ તેઓને પણ આભાર માન્યો હતો. ગણપતિ વિસર્જનના દિવસે ભરૂચ નગરપાલિકા દ્વારા 3 કુંડ બનાવવામાં આવ્યા હતા. જેબી મોદી પાર્ક, નર્મદા બંગલોઝ, મકદમપુર અને જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે. લગભગ આ વર્ષે 2570 જેટલી મૂર્તિઓ આશરે વિસર્જન કરવામાં આવી છે. ગયા વર્ષે 2806 મૂર્તિનું વિસર્જન કર્યું હતું. મારી ભરૂચ નગરજનોને અને હું આભાર માનું છું કે આ વર્ષે જે આપે અમને સાથ સહકાર આપ્યો, આજુબાજુના ગામે અને સોસાયટીએ જે પણ અમને સાથ સહકાર આપ્યો, આવનારા વર્ષમાં પણ આ જ રીતે અમને સાથ સહકાર મળે અને આ જ રીતે આપણે શાંતિપૂર્વક વિસર્જન કરીએ એવી આશા સાથે આપને શુભેચ્છાઓ પાઠવું છું. અંકલેશ્વરના જૂના દીવાની પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરાયા. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામની કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ દોશીને તારીખ 5 સપ્ટેમ્બર શિક્ષક દિનના રોજ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લામાં એકમાત્ર અંકલેશ્વરના પ્રદીપ દોશીને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત થતા તેઓએ ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું છે. તેઓને સર્ટિફિકેટ, રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યા હતા. ચિત્રકલા, સંગીત, સાહિત્ય લેખન, પ્રાર્થના, સંમેલન જેવા વિવિધ માધ્યમના કલા કૌશલ્યના શિક્ષણમાં ઉપયોગથી સાધનાના ફળ સ્વરૂપે મળેલ એવોર્ડથી તેમની મજબૂત કલા સાધનાનો પરિચય થાય છે. આ પ્રસંગે પ્રદીપ દોશીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરનું પોર્ટ્રેટ સ્મૃતિ ભેટ સ્વરૂપે અર્પણ કર્યું હતું. ચાલુ શૈક્ષણિક વર્ષ 2025માં રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક શિક્ષક માટે મારી પસંદગી થઈ તે બદલ હું ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું. દર વર્ષે સરકારશ્રી દ્વારા નિસ્વાર્થ ભાવે કાર્ય કરતા શિક્ષકો માટે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક શિક્ષક તરીકેની જાહેરાત કરવામાં આવે છે. ચાલુ વર્ષે જિલ્લા પસંદગી સમિતિ અને રાજ્ય પસંદગી સમિતિ દ્વારા નિર્ણય લેવાઈને મારી પસંદગી કરવામાં આવી છે. આમ તો દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાંથી દરેક જિલ્લામાંથી 2 ફાઇલ આવે એવી રીતે 20 ફાઇલમાંથી માત્ર 3 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં મારી પસંદગી થઈ છે, જેને હું મારા જીવનનું અહોભાગ્ય માનું છું. તારીખ 5મી સપ્ટેમ્બર 2025ના દિને અમદાવાદ મુકામે આવેલ રવિન્દ્રનાથ ટાગોર હોલ ભવન ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય શિક્ષણ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પારિતોષિક અમને આપવામાં આવેલો છે. રાજ્યમાંથી કુલ 30 શિક્ષકોને આ એવોર્ડ આપવામાં આવેલો છે. ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. પ્રકાશ દેસાઈની સામેના ઉમેદવાર દીપક પાદરિયાએ ફોર્મ પરત ખેંચ્યું છે. ભરૂચની દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની રસાકસી ભરેલ ચૂંટણીમાં એક બેઠક બિનહરીફ થઈ છે. ઝઘડિયાની ઉમલ્લા બેઠકના ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામેના ઉમેદવાર દીપક પાદરિયાએ ફોર્મ પરત ખેંચ્યું છે. પ્રકાશ દેસાઈને ભાજપે મેન્ડેટ આપ્યો છે, ત્યારે તેમની સામેના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું છે.
કુલ 15 બેઠકમાં ઘનશ્યામ પટેલના 12 અને અરુણસિંહ રાણાના 3 ઉમેદવારોને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મેન્ડેટ આપ્યો છે. ડેરીની 15 બેઠકોની ચૂંટણીમાં ધારાસભ્ય અરુણસિંહ રાણા અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ આમને સામને છે. આવતીકાલે મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે 24 કલાકમાં જ દૂધધારા ડેરીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. પ્રકાશભાઈ, આપના સામે ઉમેદવારી કરી રહેલા એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે અને આપ બિનહરીફ બની જાઓ છો, તો આપણે શું કહેવું છે? મારી અમે ભરૂચ દૂધધારા ડેરીના ઉમરલાના ઘરમાં ભાઈ છે દીપકભાઈ પાદરિયાએ ફોર્મ પાછું ખેંચ્યું છે. સહકારની વાત આવે ત્યારે ઝઘડિયા તાલુકો હંમેશા એક મતે જ રહેતો છે વર્ષોથી. દીપકભાઈ પાદરિયા મારી સામેના ઉમેદવાર હતા, પણ એમની સાથે અમારા વર્ષોથી પારિવારિક સંબંધો હતા અને જ્યારે એ બાબતને ધ્યાનમાં લેતા ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો એ લોકો મધ્યસ્થી થઈ અને સમાધાનકારી વલણ અપનાવી ભાઈ શ્રી દીપકભાઈ એ મને મારી તરફેણમાં ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે, એટલે હું બિનહરીફ કરું છું. અંકલેશ્વરમાં 2 વર્ષ બાદ ફરીથી નર્મદા નદીમાં આવેલા પૂરના પાણીથી તારાજી જોવા મળી રહી છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં પૂરના પાણી ફરી વળતા શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અંકલેશ્વરમાં બેવડા માર વચ્ચે વરસાદી પાણી નિકાલ અટકાવવા સાથે નર્મદાના નીર કાંઠા વિસ્તારના 14 ગામમાં ફરી વળ્યા હતા. ખાસ કરીને જૂના માંડવા બુઝર્ગથી લઈને ગોલ્ડન બ્રિજ સુધીના પટમાં આવેલ 5થી વધુ ગામોની સીમમાં નર્મદાના પાણી પ્રવેશ્યા હતા, જે ખેતરમાં ઊભા પાક પર ફરી વળવા સાથે ઊભા પાકનો દાટ વાળ્યો હતો. ધરતીપુત્ર ખેતરમાં પાણી ભરાવો થઈ જતા જઈ શકતા નથી, તેમજ બચેલો ઊભો પાક બચાવી શકે એમ નથી. અંકલેશ્વરના કાંસિયા, માંડવા, છાપરા, અંદાળા, ગળખોલ, નવગામા સહિતના નર્મદા કાંઠાના ગામોમાં ખેતરોમાં નર્મદાના નીર ફરી વળ્યા હતા. સૌથી વધુ શાકભાજીનો પાક આપતા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતોને 1 લાખથી લઈ 5 લાખથી 7 લાખ સુધીના નુકસાનનો અંદાજ છે. મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ, ગામ જૂના બોરભાઠા બેટમાં રહું છું. અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે, જેથી અમારા પાકને નુકસાન થયેલ છે. તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે. તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે. સરદાર સરોવર ડેમ સાઈડથી જે પાણી છોડે જેના પરિણામે નર્મદા નદી 2 કાંઠે વહેતી છે, જેને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે. અને જે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામની ટોટલ સીમ 2 જેવો માહોલ બની ચૂક્યો છે, એટલે ટોટલ સાર્વત્રિક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે. અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. વાગરાના સાચણ ગામ નજીક ટ્રકને તાળપત્રી બાંધતા ડ્રાઈવરને કારે ટક્કર મારતા તેનું મોત નીપજ્યું. અંકલેશ્વરના કોસંબડીની ગ્રીન સિટીમાં રહેતા ધ્રુવ ઝાની ટ્રકમાં તેમનો ડ્રાઈવર શાહિદ અહમદ અકલાક સાયકાની કંપનીમાંથી કેમિકલ સ્લજ ભરી જંબુસર તરફ જવા માટે નીકળ્યો હતો. સાચણ ગામ પાસે રોડની સાઈડમાં ટ્રક ઊભી રાખી તાળપત્રી બાંધી રહ્યો હતો, જે વેળા એક કાર ચાલકે ટ્રકની પાછળ તાળપત્રી બાંધતા શાહિદને અડફેટમાં લેતા તેનું ગંભીર ઇજાઓના કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. કારમાં બેસેલા 2 શખ્સોનું નામ મુસ્તકીમ સૈયદ અને માતિન સૈયદ હોવાનું ખુલ્યું હતું. તેમને પણ ગંભીર ઇજાઓ થતાં ભરૂચની ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને ઝડપી લેવાયા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ માનવ ચૌહાણ અને ધવલ જાદવ અંકલેશ્વર બસ સ્ટેશન તરફ આવે છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ભરૂચના દાંડિયા બજાર સુથિયાપુરા ખાતે રહેતો માનવ ચૌહાણ અને ધવલ જાદવને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં 2 કલાકમાં તસ્કરોએ 2 મકાનના તાળા તોડ્યા, રૂપિયા 1.57 લાખથી વધુની ચોરી કરી. ભરૂચ શહેરના જગન્નાથ મંદિર પાસે આવેલી જલારામ ધામ સોસાયટી ખાતે ગોપાલ ચંદ્ર રાવ તેમની પરિવાર સાથે ગત શનિવારે રાત્રે 9:30 વાગે ગણેશ વિસર્જનની શોભાયાત્રા જોવા માટે ગયા હતા, જ્યાંથી તેઓ 11:30 વાગ્યાના અરસામાં પરત આવ્યા હતા. તેમણે જોયું તો તેમના ઘરને મારેલું તાળું તૂટેલું હતું. તિજોરીમાંથી 1.45 લાખની મત્તાનો એક સોનાનો હાર તેમજ રોકડા રૂપિયા 12,000 મળી કુલ 1.57,000ની ચોરી થઈ હતી. તેમને સોસાયટીમાં રહેતા કાંતિ સાહુના મકાનનું તાળું પણ તૂટેલું હતું. તેમના ઘરમાંથી પણ
કેટલા મતદાનની ચોરી થઈ છે તે જાણી શકાયું ન હતું. બનાવને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શ્રી મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિર ખાતે 10 લક્ષણ પર્વની ઉજવણી ભવ્ય શોભાયાત્રા સાથે સંપન્ન કરાઈ. ભરૂચના મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિરે 28 ઓગસ્ટથી 10 લક્ષણ પર્વની શરૂઆત થઈ હતી. જગત જનની મા દેવી પદ્માવતી માતાની ગોદ ભરાઈ. ભગવાન પુષ્પદંતજીનો મોક્ષ કલ્યાણક નિર્વાણ લાડુ, સુગંધ દસમી, ધૂપ ખેવવાન, 4 પ્રકારના દાન કરવાનો દિવસ, આદિનાથ ભગવાનનો પંચામૃત મહામસ્તક અભિષેક, વાસુપૂજ્ય સ્વામીનો નિર્વાણ લાડુ, સામૂહિક મોટું પ્રતિક્રમણ સહિતનું આયોજન થયું હતું. સાથે 10 દિવસ સવાર સાંજ પૂજા આરતી દર્શનના કાર્યક્રમો આયોજિત થયા હતા. સોમવારે ભવ્ય શોભાયાત્રા નગરમાં નીકળી હતી, જેમાં દિગંબર જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા. ક્ષમાવાણી પર્વ દિવસ નિમિત્તે મનોજભાઈ, સુરેન્દ્રભાઈ, વીરેન્દ્રભાઈ જૈન પરિવાર તરફથી પ્રસાદીની વ્યવસ્થા કરાઈ હતી. ભવ્ય શોભાયાત્રા અને શકળ સ્પર્ધાનું સ્વામી વાત્સલ્ય રાહુલ અજમેરા તરફથી આયોજન કરાયું હતું. ભરૂચની શ્રવણ વિદ્યાધામમાં વિશ્વ સાક્ષરતા દિનની ઉજવણીમાં અભણ નેતા નાટક રજૂ કરાયું. ભરૂચ શહેરની શ્રવણ વિદ્યાધામમાં વિશ્વ સાક્ષરતા દિનની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, જેમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓએ અભણ નેતા વિષય ઉપર નાટક દ્વારા સાક્ષરતાનો સંદેશ આપ્યો હતો અને પટેલ સાનવીએ સાક્ષરતા કા અલખ જગાકર શિક્ષિત સબકો કરના હૈ ગીત રજૂ કર્યું હતું. સાક્ષરતા વિષયને અનુલક્ષીને પાતાણી મોહિત અને પટેલ કિશાએ સુંદર વક્તવ્ય રજૂ કર્યું. આચાર્ય સુનિલ સર અને રસિક સરે સાક્ષરતા વિશે વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું. સંચાલન ધોરણ 7ની વિદ્યાર્થીની પટેલ આર્યાએ કર્યું હતું. શિક્ષિકા દિવ્યાનીબેન હસુરા અને વૈશાલીબેન ડોંગરેના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચમાં શ્રીજી મહોત્સવની ઉજવણી સાથે વિદ્યાર્થીઓમાં જનરલ નોલેજ આવે તે હેતુથી સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ પણ એનાયત કરાયા. ગણેશ સ્થાપનાના 10 દિવસ દરમિયાન શ્રદ્ધા ભક્તિથી આરતી પૂજનના વિવિધ કાર્યક્રમો થકી વિસ્તારની પ્રજામાં સદભાવના તેમજ એકતા ભાવ જોવા મળ્યો હતો. નૈના ચોક યુવક મંડળ થકી દર વર્ષે બાળકોના સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યક્રમો થાય છે. નૈના ચોક ઉત્સવ સમિતિ દ્વારા નૈના ચોકમાં ગણેશ સ્થાપના કરાઈ છે, જ્યાં 2 સપ્ટેમ્બરના ધોરણ 5 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના માનસિક વિકાસ માટે ભણતર સાથે ગણતરના લક્ષ્ય સાથે જનરલ નોલેજની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ માટે 100 જેટલી જનરલ નોલેજની પુસ્તિકાઓ બનાવવામાં આવી હતી. આ પુસ્તિકામાં 300 જેટલા પ્રશ્નો બનાવવામાં આવ્યા, જેમાં 51 જેટલા પરીક્ષાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કાર્યક્રમ થકી વેજલપુર નૈના ચોક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને ટ્રસ્ટીઓએ સ્થાનિક પ્રજાએ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના સંચાલક રમેશભાઈ મંડપવાળાએ જણાવ્યું હતું કે બાળકોને સંસ્કૃતિ સાથે જોડવા અને નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જાય ત્યારે સફળતાથી નિર્ભયપણે પ્રશ્નોના જવાબ આપે એવા ગુણના વિકાસ કરવા માટે આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. યુપીએલ યુનિવર્સિટી ખાતે ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે પરિસંવાદનું આયોજન કરાયું. યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તેના ફેકલ્ટી સભ્યો માટે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓક્સફોર્ડ ઇન્ડિયા સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટના પ્રતિષ્ઠિત નિષ્ણાંત પ્રોફેસર સિદ્ધાર્થ અરોરા, ઓક્સફોર્ડ ઇન્ડિયા સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ ડિરેક્ટર અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્ય તેમજ આઈઆઈએસસી બેંગ્લોર ખાતે કોમ્પ્યુટેશનલ અને ડેટા સાયન્સના વિભાગમાં સહાયક પ્રોફેસર ડોક્ટર વાનાથી સુંદેરેસનની હાજરીમાં સદર કાર્યક્રમ યોજાયો હતો. આ સત્રમાં વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોના ફેકલ્ટીઓએ સમકાલીન સંશોધન પડકારો અને શિક્ષણ અને સંશોધન પરિણામો બંનેને વધારવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈની વિકસતી ભૂમિકા વિશે અર્થપૂર્ણ ચર્ચામાં ભાગ લીધો હતો. આ ચર્ચાઓ ખૂબ જ સમજદાર અને પ્રેરણાદાયક સાબિત થઈ હતી, જે ઉચ્ચ શિક્ષણમાં એઆઈને એકીકૃત કરવા અને ફેકલ્ટી સભ્યો વચ્ચે આંતરશાખાકીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે નવા માર્ગો ખોલશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલામાં સરકાર દ્વારા નવનિર્મિત મેઘાણી સંગ્રહાલય ખાતે સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું. પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતા અને મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોક સાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય સેનાની, સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે ગુજરાત સરકારના રમતગમત,
યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા 2 સ્મૃતિ ચિહ્નોની ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણ, અગ્ર સચિવ અશ્વિની કુમાર, સુરેન્દ્રનગરના ડીડીઓ કે.એસ. યાજ્ઞિક, એસપી પ્રેમસુલ ડેલુ, નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણા, ખ્યાતનામ લોકગાયક અને સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના અધ્યક્ષ અભયસિંહ રાઠોડ સહિત વિવિધ ક્ષેત્રોના આગેવાનો અને નગરજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ શહેરમાં બનાવાયેલ 3 કૃત્રિમ કુંડમાં 2570 જેટલી ગણેશ પ્રતિમાઓનું વિના વિઘ્ને વિસર્જન કરાયું. પ્રકૃતિના જતન માટે ભરૂચ નગરપાલિકાના સરાહનીય કામગીરીની પ્રશંસા કરતા નગરજનો. અંકલેશ્વરના જૂના દીવા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ દોશીને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત કરાયો. શિક્ષક દિને અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સન્માનિત કરાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.